બોલો ખેડૂત હેલો. મિત્રો, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. બોલો શું પ્રશ્ન છે? હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા સાહેબ, એ પ્રશ્ન છે આપણો કે 300 વર્ષની જમીન હતી, બરાબર? કચ્છવાળા છો? કચ્છવાળા? ના સાહેબ, બનાસકાંઠા. અચ્છા, કચ્છ બનાસકાંઠા બરોબર છે. ત્યાં ગીરો જાજા છે. ગીરોદા તરીકે ઓવે. જમીન હતી. ગણોદધારા નીચે જે છે ઇનામી પ્રકારની જમીનો હતી. આવા લોચા જે છે એ બે જિલ્લામાં જાજા જોવા મળે છે. બોલો. એટલે સાહેબ 300 વર્ષની તો બરોબર એમને નામે ચાલતી હતી, એમણે શરીરસભામાં મૂકી દીધી છે, બરાબર? અને 96-95 સુધીનું આપણે નામે પાણી પણ થયેલું છે, બરાબર? અને કેસ મૂક્યો છે, પણ 5 વર્ષથી પણ હજી કોઈ નિકાલ આવ્યો નથી, બરાબર? કેસ તમે મૂક્યો છે, સામે વાળાએ મૂકી દીધો છે? ના, અમે મૂક્યો છે. હમણાં શું મૂક્યો? અમે વખત તો ટોચમાં મૂકી દીધી છે. હમણાં તો મૂકી ટોચમાં ગયેલી હતી? ના, નથી. એમ તો કમ્પ્લીટ થઈ, પણ આમના વચમાં ટોકદારો લાગ્યો ને તેથી મૂકી દીધી છે શરીરસભામાં. અને હવે કેટલા વર્ષ થયા મારા વાલા? તમે 85 ને 95 સાલની વાત કરો છો ને? 95 હોય સાહેબ. આજે 30 વર્ષ થયા. 30 વર્ષે હું તમને શું સલાહ આપીશ? હાજી હાજી, એ તો સાહેબ સાચી વાત. પણ તદી સાહેબ એમનું તો એમને શું કે હવે એક કામ કરો, રીગ્રાન્ટ કરવા માટેની અરજી કરો. હાજી. એટલે રીગ્રાન્ટ જો તમારી સક્ષમ કેપેસિટી હોય તો રીગ્રાન્ટ માટે થઈ અને તમને હાલની બજારની પ્રવર્તમાન જંત્રીની કિંમત ભરી અને તમને રીગ્રાન્ટ થઈ શકે એ મને સરળ લાગે છે. એવું છે? હા. આગલો કેસ જોઈ લો, કે લેવલે પહોંચ્યો છે પણ કાંઈ નહીં થયો, એ ફાઇલ થઈ ગયો હશે. આગલા કેસનું સ્ટેટસ જાણી લ્યો, એની સ્થિતિ શું છે એ, અને સ્થિતિ ફાઇલ થઈ ગયેલાની હોય તો રીગ્રાન્ટ માંગો તમે. કેમ? બરાબર. એટલે બરાબર. આમ તો સાહેબ કેસ મૂકેલો છે, હજુ 5 વર્ષ જોઈ જુઓ એમાં પરિસ્થિતિ શું છે એમ કહું છું. બરાબર. હા, બરાબર. ભલે ભાઈ. હા, ઓકે. હા. રીગ્રાન્ટ એટલે સરકાર પાસેથી જમીન ખરીદવા માટે ફરીવાર માગવી, સમજાણું? બરાબર. એટલે રીગ્રાન્ટ જો થઈ શકે એમ હોય ને આપે તો કબજેદાર છો, અને કદાચ રીગ્રાન્ટ થાય તો. બરાબર. ભલે ભાઈ. આવજો. 1 મિનિટ ફોન ચાલુ રાખો. ખેડૂત મિત્રો, તમારા પ્રશ્નોના જવાબ અગાઉ 900 ઓડિયો અપાઈ ચૂક્યા છે. એમાં હોય તો મને ફરીને મેસેજ કરતા કે ફોન કરતા નહીં. હવારનો મારો રોજનો કલાક 1.5 કલાક જે છે એમાં જાય છે. અડધો કલાક તો આવડિયા કેસેટ વાગે છે, તમને બધાને ખબર છે. 25 ફોન કરું તો મારી 25 મિનિટ તો એમાં વહી જાય છે. તો રિપીટ પ્રશ્નોનો જવાબ પૂછતા નહીં તો નંબર બ્લોક કરશે. આ ભાઈની ઘોડે કંઈક નવો પ્રશ્ન હોય તો પૂછો, એનો હું સામેથી તમને ફોન કરીને જવાબ આપીશ. ભલે ભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ.